નમસ્કાર મિત્રો, ભારતમાં આવેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં વાવાઝોડા જેવા પવનો અને કરા સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 13 તારીખથી લઈને 15 તારીખ સુધીમાં વાવાઝોડા જેવા પવનો અને કરા સાથે વરસાદ પડવાનો છે। તો મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે તેના વિશે માહિતી મેળવીએ। તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે। ગુજરાતની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને બોટાદમાં પણ મધ્યમ વરસાદની શક્યતાઓ છે। મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને પંચમહાલમાં પણ મધ્યમ વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો, અત્યારે જે વિસ્તારો જણાવ્યા એ વિસ્તારોમાં ઝાટકા જેવા પવનો સાથે હળવો મધ્યમથી અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે અને બાકીના વિસ્તારમાં કોઈ વરસાદની શક્યતા નથી। તો મિત્રો, આવી જ રીતે પડેપણના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી પૂરતી માહિતી પહોંચી રહે। તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ। હવામાનની માહિતી સાથે ફરી મળીશું, ત્યાં સુધી અમને રજા આપશો। આભાર।